આજે તમારે આ બ્લાઉઝ સીવાનું છે તો મેં સૌથી પહેલાં તેને કટિંગ કરી દીધી. કટિંગ કરીને પસ્તાના ભાગ સાથે મેન ફેબ્રિકને મેન ફેબ્રિકને સ્ટીચ કરી લીધી. સ્ટીચ કરીને પ્રિન્સેસ કટ વાળો ભાગ પણ સ્ટીચ કરી લીધો. એમ કરીને બધા ભાગ સ્ટીચ કરી દીધા. સ્ટીચ કરીને પાછળનો ભાગ પલટાવી દીધો. પલટાવીને તેને ફિનિશિંગની સિલાઈ આપી દીધી. સિલાઈ આપીને તેને બધી બાજુથી ફિટ કરી દીધો. ફિટ કરીને ટક્સ કાપી દીધા. ટક્સ કાપીને પ્રિન્સેસ કટ વાળો ભાગ જોઈન્ટ કરી દીધો. જોઈન્ટ કરીને શોલ્ડર અટેચ કરી. શોલ્ડર અટેચ કરીને સ્લીવ્સ અટેચ કરી. સ્લીવ્સ અટેચ કરીને ફિનિશિંગ સાથે તેને ફિટિંગ કરીને આપણું બ્લાઉઝ તૈયાર છે. તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે રાધે.